ગુજરાત શિક્ષણ બોર્ડ 24 જૂનથી 4 જુલાઈ દરમિયાન પૂરક પરીક્ષા લીધી હતી। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં તમામ વિષયો સાથે બીજી વાર બોર્ડની પરીક્ષા લેવાઈ હતી, જેમાં અગાઉ મુખ્ય બોર્ડ પૂરક પરીક્ષામાં પાસ હોય તેવા નાપાસ હોય તેવા તમામ વિદ્યાર્થીઓને તક અપાઈ છે, જ્યારે ધોરણ 10માં 3 વિષયમાં નાપાસ અને 12 સામાન્ય પ્રવાહમાં 2 વિષયમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાઈ છે। મહત્વનું છે કે 12 સાયન્સમાં 8000થી વધુ વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ અગાઉ પાસ છે, પરંતુ તેમ છતાં વધુ સ્કોર માટે ફરીથી પરીક્ષા આપી રહ્યા છે। ધોરણ 10, 12 સાયન્સ અને 12 કોમર્સના કુલ મળીને 2.38 લાખથી વધુ વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડ દ્વારા બપોરે 12 કલાકે જાહેર કરવામાં આવશે। આ પરિણામ જાહેર થવા સાથે 12 સાયન્સ પછીના ઇજનેરી અભ્યાસક્રમમાં મેરિટમાં પણ ફેરફાર થશે। હાલ ઇજનેરીમાં પ્રવેશ માટે નવું રજીસ્ટ્રેશન પણ ચાલી રહ્યું છે, તો બીજી તરફ રાજ્યના મુખ્ય બોર્ડ પરીક્ષાનું પરિણામ આ વર્ષે ઘણું ઊંચું આવે છે, ત્યારે પૂરક પરીક્ષાના પરિણામ ગત વર્ષ કરતાં આ વખતે વધુ આવે તેવી શક્યતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।